ગુજરાતના લોકોને કઈ રીતે અભણ રાખવા, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને આદિવાસી વિસ્તાર, તો એમને કઈ રીતે અભણ રાખવા એનું આખું ષડયંત્ર સરકાર, ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ નું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે ઘટનાઓ બને છે છેલ્લા 25 વર્ષથી, એમાં એક પછી એક શિક્ષણનું ધોવાણ એટલા મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે કે ગ્રામ્ય વિસ્તારો અને આદિવાસી વિસ્તારોના જે બાળકો છે, નાના નાના બાળકો, એને જે શિક્ષણ મળવું જોઈએ એ પૂરતું શિક્ષણ ન મળે એ માટેના વ્યવસ્થિત ષડયંત્રો થતા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે શિક્ષકોની ભરતી કરવામાં આવતી હતી, નવી શાળાઓ બનાવવામાં આવતી નથી, એક જ ઓરડામાં 3-3, 4-4, 5-5 ક્લાસ અને ક્યારેક તો આખી સ્કૂલ માટે એક જ શિક્ષક હોય એવી ઘટનાઓ બની છે. 76,000 જેટલા શિક્ષકો ગયા વર્ષે ની જગ્યાઓ ખાલી હતી, સરકારે એવી જાહેરાત કરી હતી. તો આ બધા જ બનાવો આપણે જોઈએ છીએ